ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 પાઠ એ પાઠ 5 વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે સ્વાધ્યાય પ્રશ્નોની ચર્ચા કરીશું. સ્વાધ્યાય પ્રશ્નોમાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 કરેલા છે. અને જુઓ પ્રશ્ન 4. પ્રશ્ન 4માં આપ્યું છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં 2 પ્રશ્ન કરેલા છે. હું ત્રીજો પ્રશ્ન તમને કરાવું છું. અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો, આવું શાના આધારે કહી શકાય? શું છે તમારો પ્રશ્ન? અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો, આવું શાના આધારે કહી શકાય? એના માટે જુઓ પેજ નંબર 30. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહોમ સમાજ, બરાબર છે. તમને પેરેગ્રાફ ફર્સ્ટ શબ્દ તમને અહોમ જ આપેલો છે. એવા તો જો કે 2 પેરેગ્રાફમાં છે, પણ જે તમને ચિત્ર આપ્યું છે ડાંગી નૃત્યનું, બરાબર છે. એ ડાંગી નૃત્યની બાજુનો પેરેગ્રાફ છે ગુજરાતમાં, એની ઉપર જુઓ, બરાબર. તો એની ઉપરનો પેરેગ્રાફ તમે જોશો. અને આપણો પ્રશ્ન છે અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો, આવું શાના આધારે કહી શકાય? અહોમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો. કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી. કોને જમીન દાનમાં આપવામાં આવતી? કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી. નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું. સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. ફરીથી હું એ પેરેગ્રાફ આપણે વાંચીએ છીએ, બરાબર. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહોમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો. કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી હતી. બાકી અત્યારે આપણે ક્યાંય એવું જોવા નથી મળતું કે જમીન દાનમાં મળતી હોય, ખરું ને? નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું. સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. અહીં એ પ્રશ્નનો ઉત્તર તમારો પૂરો થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ સ્વાધ્યાયમાં નેક્સ્ટ ક્વેશ્ચન. જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4માં ચોથો પ્રશ્ન છે ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી કેવી રીતે અલગ હતો? ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી કેવી રીતે અલગ હતો? એના માટે જુઓ પેજ નંબર 29. જુઓ વિદ્યાર્થી મિત્રો, સૌ પહેલાં આપણે અહોમ લોકોનો ઇતિહાસ જોઈએ અને પછી ગોંડ લોકોનો, બરાબર છે. એટલે ખબર પડશે કે બંનેનો ઇતિહાસ કઈ રીતે અલગ હતો. આપણે સૌથી પહેલાં જોઈએ અહોમ લોકો. અહોમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા. ક્યાં વસ્યા હતા? તો અહોમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમાર એ આપણો પાડોશી દેશ છે ભારતનો. મ્યાનમારથી આવીને પૂર્વ બાજુ આવેલ અસમ રાજ્ય, અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા. અહોમ લોકોએ ભૂયા એટલે ભૂસ્વામી જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને એક નવા રાજ્યની સ્થાપના પણ કરી હતી. ત્યાર પછી 16મી સદીમાં સુતીઓ ઈસવીસન 1523 અને કોચ હાજો ઈસવીસન 1581 રાજ્યોને પોતાના રાજ્યમાં અહોમોએ ભેળવી દીધા અને આસપાસની જનજાતિઓને, આપણે જનજાતિ વિશે ભણી ગયા છીએ, આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં અહોમો દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે લખી શકીએ અને છેલ્લી 2 લાઈન પણ આપણે એમાં એડ કરી દઈએ.
કે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુગલ સેના સામે બહાદુરીથી લડવા છતાં અહોમો હારી ગયા, પરંતુ એ વિસ્તાર પર મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. તો અહીં અહોમ જાતિ, હવે આપણે ગોંડ જાતિ વિશે જોઈએ. એ જ પેજ ઉપર છે, જુઓ વિદ્યાર્થી મિત્રો ઉપર ગોંડ કેવી રીતે બંનેનો ઇતિહાસ અલગ પડે છે. તો આપણે ગોંડ જાતિ વિશે જોઈએ. ભારતના ગોંડવાના નામના વિશાળ વનપ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે. ભારતના ગોંડવાના નામના વિશાળ વનપ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે, જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે. ઘણી બધી જનજાતિઓ હતી, પણ જૂની જનજાતિઓ પૈકીની એક જનજાતિ છે ગોંડ. તેઓ સ્થાનાંતરિત ખેતી કરતા. કોણ સ્થાનાંતરિત ખેતી કરતા? ગોંડ જનજાતિના લોકો. નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો. અકબરનામામાં નોંધાયું છે કે ગઢકટંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. કેટલા ગામડાઓના? 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પેલું સ્થાનાંતરિત ખેતી છે ને, ત્યાર પછી નીચે જાઓ. નીચેનો એક પેરેગ્રાફ ઉમેરવાનો છે. અહોમની ઉપરનો પેરેગ્રાફ જુઓ. ચાલો, બરાબર છે. કયો પેરેગ્રાફ જોશો તમે? અહોમની ઉપરનો પેરેગ્રાફ. ગઢકટંગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું. તો ગઢકટંગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું. ગઢકટંગા પર વિજય મેળવીને મુઘલોએ પણ પુષ્કળ ધન કમાયું હતું. બરાબર છે. અને હાથીઓ પણ મેળવ્યા હતા. તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો, જ્યારે બાકીનો ભાગ વીર નારાયણના કાકા ચંદર શાહને આપ્યો. ગઢકટંગાનો વિનાશ થયો. પતન બાદ નબળું બનેલ ગોંડ રાજ્ય શક્તિશાળી બુંડેલો અને મરાઠાઓના કોના આક્રમણ સામે? તો શક્તિશાળી બુંડેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. બરાબર છે. તો આ બંનેનો ડિફરન્ટ આપણે જોયો. અહોમ જાતિ વિશે માહિતી મેળવી, ગોંડ જનજાતિ વિશે. ચાલો હવે ફરીથી સ્વાધ્યાય કાઢો. જુઓ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં પ્રશ્ન 4નો 5મો પ્રશ્ન, લાસ્ટ પ્રશ્ન. વણઝારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ હતા? વણઝારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ હતા? એના માટે પેજ નંબર 28 કાઢો. જુઓ વિદ્યાર્થી મિત્રો, તો વણઝારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ હતા? પેજ નંબર 28 ઉપર જુઓ, ટોપિક આપેલો છે વણઝારા ભારત અને ગુજરાતના સંદર્ભમાં. બરાબર છે. તો બધી જ વિચરતી વિમુક્ત જાતિઓમાં વણઝારા એ સૌથી અગત્યના હતા. અને વણઝારાનો સમૂહ શું કહેવાતો? ટાંડા કહેવાતો. અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે કોનો ઉપયોગ કરતા હતા? તો વણઝારાનો ઉપયોગ કરતા હતા. બરાબર છે. અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી, આપણે આખો પેરેગ્રાફ કરવાનો છે, અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે વણઝારાનો ઉપયોગ કરતા હતા. બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. કોણે? તો બાદશાહ જહાંગીરે. બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ
લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. ખાસ બાબત વિદ્યાર્થી મિત્રો, ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ શું કરતા, તો બળદોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા. અહીં તમને બળદો છે અને વણઝારાની પોથ એટલે બળદની પોઠ ઉપર પીઠ ઉપર મૂકીને એ લોકો બધું અનાજ લઈ જતા હતા. બરાબર, આપણે લાસ્ટ ટાઈમે ભણેલા. અત્યારે આપણે પ્રશ્નનો જવાબ કરીએ છીએ. યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા. એક રીતે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી શું થતી હતી, તો ભારતથી બહાર જતી હતી. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારો એ પ્રશ્નનો ઉત્તર પૂરો થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એકાદ બે પ્રશ્ન બાકી છે એની હું ચર્ચા કરું. જુઓ વિદ્યાર્થી મિત્રો, જે આપણું સ્વાધ્યાય આપ્યું છે એની ઉપર કલ્પના કરો એવું લખેલું છે. બરાબર, કલ્પના કરો. દર 3 મહિને રહેઠાણ બદલતી વિચરતી જાતિ સમુદાયના તમે સભ્યો છે. દાખલા તરીકે એવું વિચારો, બરાબર છે, કે જે પેલી વિચરતી જાતિ હતી ને, આપણે જોયું હતું ને કે લોકો ભટકતું જીવન જીવતા હતા. યાદ છે ને તમને જવાબ? બરાબર છે. તો દર 3 મહિને રહેઠાણ આપણે બદલવાનું હોય. પેલા વિચરતી જાતિની જેમ આપણે એના સભ્યો હોય તો આપણે રહેઠાણ બદલવું પડે. તો તમારા જીવન પર એની શું અસર થાય? પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, કદાચ આપણને એવો જ પ્રશ્ન મનમાં થશે, જાતે જ તમારે લખવાનો છે. બરાબર છે, કે સૌથી પહેલાં તો આપણને એવું ભટકતું જીવન ગમે જ ના. બરાબર છે ને? પણ વિચરતી જાતિના લોકો શા માટે એવું કરતા હતા? તો વિચરતી જાતિના લોકો તો પોતાનો વ્યવસાય કરવા માટે સતત ફરતા રહેતા હતા અને એક જગ્યાએ કેટલાક દિવસ રહે, ત્યાંથી પાછા બીજી જગ્યાએ જાય. આ પ્રકારની વિચરતી જાતિના તમારે લખવાનું કે દાખલા તરીકે હું એ જાતિનો સભ્ય હોઉં તો, એ તો હવે હું તો ભણાવું પણ તમારે જાતે લખવું પડશે તમારા મનમાં જે વિચાર આવે તે. તો આપણને શું થાય, સતત આપણે ફરતા જ રહીએ તો આપણું બધું બદલાય ને. જ્યાં જઈએ તો ત્યાં જેવો ખોરાક હોય, પોશાક હોય, રહેઠાણ હોય. બરાબર, પછી આપણને જાત જાતના નવા લોકો સાથે પરિચય થાય. ત્યાંના લોકો જે મનોરંજન માણતા હોય, રમતગમત રમતા હોય. બરાબર, અને ત્યાં આપણે શું થવું પડે, તો અનુકૂળ થવું પડે અને બધાને એડજસ્ટ થઈએ, અનુકૂળ થઈએ તો જ આપણને સુખ શાંતિ મળે. વળી પાછું કેવું હોય વિદ્યાર્થી મિત્રો, કે આપણને ખૂબ મુશ્કેલી પણ પડે. આમે આપણે આપણું સ્થળ બદલીએ છીએ તો આપણને મુશ્કેલી તો પડે જ છે ને. તો શું થાય, એક બાજુ બે વસ્તુ થાય વિદ્યાર્થી મિત્રો, ફાયદો ને ગેરફાયદો પણ થાય. કે નવા સ્થળો જોવાની મજા પણ ખૂબ આવે છે અને મુશ્કેલીઓ પણ ખૂબ જ પડતી હોય છે. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, વાતાવરણ બદલાતું હોય છે. દરેક સ્થળનું વાતાવરણ એક સરખું હોતું નથી. બરાબર, કોઈ જગ્યાએ પુષ્કળ વરસાદ હોય, પુષ્કળ ગરમી હોય, પુષ્કળ ઠંડી હોય. બરાબર, અને એવા વાતાવરણની આપણે ટેવાયેલા ના હોઈએ તો શું થાય, આપણા શરીરને એની માઠી અસર થાય, ખરાબ અસર થાય. ક્યારેક આપણે બીમાર પણ પડી જઈએ, કોઈ રોગનો ભોગ પણ આપણે બની જઈએ. બરાબર છે, એટલે એક બાજુ નવા સ્થળો જોવા મળે, નવા મિત્રો બંધાય, નવો ખોરાક, ઘણું બધું ફેર પડે. નવા સ્થળો જોવાની ખૂબ મજા આવે. અને બીજી બાજુ આપણે જ્યાં ગયા હોય ત્યાંનું જો વાતાવરણ અનુકૂળ ના આવે તો શું થાય, તો આપણે અનેક બીમારીનો ભોગ પણ બનવો પડે. બરાબર છે. તો વિચરતી જાતિના લોકો તો કેવા હતા, ગરીબ હતા. આથી પોતાનું જીવન જીવવા માટે, પોતાની જરૂરિયાતોને વધુને વધુ સંતોષવા માટે એ લોકો શું કરતા હતા, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાના થોડા અમથા સાધનો જે હોય તે, એમના કોઈ પ્રાણીઓ હોય તો એને લઈને એ લોકો કેવું જીવન જીવતા હતા, ભટકતું જીવન જીવતા હતા. પણ એવું જીવન જીવવું એ આપણા માટે તો કલ્પના પણ ના થઈ શકે. બરાબર છે. ખાલી તમે વેકેશનમાં કે ક્યાંક પ્રવાસ કે કશેક ફરવા જાઓ તો તમને બે પ્રકારના ફાયદા થાય. મજા પણ આવતી હોય છે અને ખૂબ મુશ્કેલી પણ
પડતી હોય છે. તો તમે વિચારીને આ પ્રશ્નનો ઉત્તર લખજો. અહીં વિદ્યાર્થી મિત્રો હું પાર્ટ A પૂરું કરું છું.